હેલો મિત્રો, આજે આપણે અહીંયા ઓવનનો ઉપયોગ કર્યા વગર કડાઈની અંદર ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાના છીએ અને તે પણ ઈસ્ટ નાખ્યા વગર. તો ખૂબ જ સરસ રેસીપી બનવાની છે. જો તમે એક વખત ઘરે બનાવશો તો ક્યારે પણ બહારથી નહીં મંગાવો અથવા તો બહાર નહીં જાઓ. તો તેના માટે મારી પૂરી રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. આજે આપણે અહીંયા બનાવીશું ચીઝ ગાર્લિક બ્રેડ. તો તેના માટે મેં એક બાઉલની અંદર 1 કપ ઘઉંનો લોટ અને 1 કપ મેંદાનો લોટ લઈ લીધો છે. તમે બંને કપ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે લોટને આપણે સરસ રીતે મિક્સ કરી અને બાજુમાં મૂકી દઈશું. અહીંયા આપણે લોટ બાંધવા માટે ઈસ્ટનો ઉપયોગ નથી કરવાના, તેના માટે આપણે દહીંનો ઉપયોગ કરીશું. તો મેં એક વાસણની અંદર અડધો કપ ખાટું દહીં લીધું છે. તેની અંદર આપણે 1 ચમચી ભરી અને ખાંડ એડ કરીશું. અડધી ચમચીથી થોડું વધારે અને 1 ચમચીથી ઓછું એટલું મીઠું ઉપયોગમાં લેશું. 1 ચમચી બેકિંગ પાવડરનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં આવી 4 ચમચી ભરીને ઉપયોગમાં લીધો છે. સાથે જ આપણે 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું. અહીંયા બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 ચમચી બેકિંગ પાવડર અને 5 ચમચી બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો છે. અને બધી જ વસ્તુ દહીંમાં મિક્સ કર્યા બાદ તેને ખૂબ જ ઝડપથી આવી રીતે ફેણી લેવાનું છે. તો આવી રીતે થોડી વખત હલાવતા રહેવાથી દહીંમાં ઉપર આવી રીતે બબલ દેખાશે. તો દહીંમાં બબલ દેખાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું અને તરત જ આપણે લોટમાં એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. તો બાઉલ છે તેની અંદર પણ હું પાણી નાખી અને તેને ઉપયોગમાં લઈ લઈશ. તો આવી રીતે લોટમાં ખૂબ જ ઝડપથી આપણે મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે. જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. અહીંયા આપણે જે પ્રમાણે નાનનો લોટ બાંધતા હોય તે રીતે એકદમ ઢીલો લોટ તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને તેને હવે વધારે સ્મૂથ કરવા માટે પ્લેટફોર્મ ઉપર થોડું તેલ લઈ અને તેને લગાવી તેની ઉપર લોટ લેશું અને તેને ફરતી બાજુ તેલવાળો કરી અને ખૂબ જ સરસ રીતે મસળી લેવાનો છે. અહીંયા આપણે અડધો ઘઉં અને અડધો મેંદો લીધો છે માટે થોડો ઓછો મસળવાનો રહેશે. જો તમે બધો જ મેંદાનો ઉપયોગ કર્યો હશે તો થોડો વધારે વખત મસળી અને એકદમ સ્મૂથ બનાવવાનો રહેશે. થોડીવાર માટે પહેલાં હાથ ઉપર અને પ્લેટફોર્મ ઉપર લોટ ચોંટશે. મસળી લેવાથી એકદમ સ્મૂથ તૈયાર થશે. ત્યારબાદ હાથમાં અને પ્લેટફોર્મ ઉપર ચોંટશે પણ નહીં અને સરસ રીતે એકદમ સ્મૂથ લોટ આવી રીતે તૈયાર થઈ જશે. તેને નીચેની તરફ વાળી અને કોઈ વાસણમાં અથવા તો કેસરોલમાં ઢાંકીને મૂકી દેવાનો. આપણે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો આવી રીતે ઢાંકી અને રાખી દઈશું. તો હવે આપણે અહીંયા જે ચીઝ ગાર્લિક બ્રેડ છે તેને આપણે કઢાઈમાં બનાવવાના છીએ. તો તેને સૌપ્રથમ પ્રીહીટ કરવા માટે મૂકી દઈએ. તો મેં અહીંયા એક ટીનની જાડી કઢાઈ લીધી છે. તેની અંદર આપણે મીઠું એડ કરી અને તેને ગરમ થવા દઈશું. તો તમે અહીંયા કોઈ પણ મીઠાનો ઉપયોગ કરી શકો છો. મીઠું અને તેની ઉપર આવી રીતે જાળી મૂકી અને ઉપરથી થાળીને ઢાંકી દેશું. અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને બાજુના ગેસ ઉપર મેં એક વાસણની અંદર તેલ લઈ લીધું છે અને તેલની અંદર મેં અહીંયા લસણ છે તેને એડ કરી દીધું છે. અહીંયા મેં આશરે મુઠ્ઠી ભરી અને લસણ લીધું છે. તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. લસણને આવી રીતે તળી અને લેવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બહાર જેવી જ ગાર્લિક બ્રેડ તૈયાર થાય છે. તો અહીંયા લસણ તળાઈ જાય એટલે આપણે એક વાસણની અંદર લઈ લઈશું. તો આ જે તળાઈ ગયેલું લસણ છે તે એકદમ સોફ્ટ થઈ જાય છે. તો તેને ચમચીથી અથવા તો આવી રીતે કોઈ નાના ખલની મદદથી પ્રેસ કરી લેશું. જો તમે કાચું લસણ લીધું હોય તો તેને વાટી લેવાનું છે. આવી રીતે લસણ પ્રેસ થઈ જાય એટલે આપણે તેની અંદર મસાલો એડ કરીશું, એટલે કે જે આપણે બટર અને બધી વસ્તુ એડ કરવાની છે તે. તો અહીંયા થોડું બટર એડ કરી દઈએ. બટર પણ તમે ટેસ્ટ પ્રમાણે એટલે કે જરૂર પ્રમાણે લઈ શકો છો. હું અહીંયા 2 ગાર્લિક બ્રેડ પ્રમાણે લઉં છું. જો તમારે વધારે જોઈતું હોય તો તમે વધારે પણ બનાવી શકો છો. અહીંયા થોડા લીલા ધાણા છે તેને એકદમ ઝીણા સમારી લીધા છે, તેને એડ કરી દઈશું. 1 ચમચી
ઓરેગાનો છે, 1 ચમચી ઇટાલિયન હર્બ છે, સાથે થોડું સ્વાદ પ્રમાણે મીઠું છે તેને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે એકદમ હલાવીને મિક્સ કરી દઈશું. તો આવી રીતે મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું. તો અહીંયા આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું છે. આ બટરને તમે પરાઠા બનાવી શકો છો, બ્રેડ ઉપર લગાવી અને શેકીને પણ બ્રેડ બટર ખાઈ શકો છો. તો અહીંયા આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને હાથમાં લઈ અને એક રોટલી વણવાની પાટલીનો ઉપયોગ કરવાના છીએ, તો તેની ઉપર લઈ લઈશું. તો સૌપ્રથમ પાટલી ઉપર મેં પહેલાં ઘઉંનો લોટ લીધો છે, તેને થોડો સ્પ્રિંકલ કરી લઈશું જેથી કરી અને લોટ ચોંટે નહીં. હવે તેને 2 ભાગમાં વહેંચી લઈશું. આટલા લોટમાંથી આપણે અહીંયા 2 ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થશે. અને હવે તેને આવી રીતે નીચેની તરફ વાળી અને એક મોટી રોટલી તૈયાર કરી લઈશું. તો ઘરે બનાવેલી ચીઝ ગાર્લિક બ્રેડ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે પહેલી વખત ખાશો તો તમને પણ નહીં લાગે કે આ ચીઝ ગાર્લિક બ્રેડ ઘરે બનાવેલી છે. એકદમ બહાર જેવા સ્વાદ સાથે અને બહાર જેવા દેખાવ સાથે તૈયાર થશે. તો આવી રીતે મોટી રોટલી બનાવી અને એકદમ તેને પાતળી નથી બનાવવાની, થોડી જાડી અને આ જ સાઈઝની આપણે રોટલી તૈયાર કરીશું અને આખી રોટલીની અંદર આપણે બટર લગાવી દઈશું. હવે આપણે તેની અંદર ચીઝ ખમણી લેશું. અહીંયા મેં રેગ્યુલર ચીઝનો ઉપયોગ કર્યો છે. તમારે જો વધારે ચીઝ જોઈતું હોય અથવા તો તમારે વધારે ટેસ્ટી બનાવવું હોય તો તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા આપણે ચીઝને અડધા ભાગમાં જ લેવાનું છે, ઉપરથી બીજો ભાગ કવર કરવાનો છે. તો હાથેથી સરસ રીતે બધી બાજુ લઈ અને તેની અંદર આપણે ઓરેગાનો છે તે ફરી એડ કરીશું. થોડો ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. અને હવે આપણે કિનારી ઉપર પાણી લગાવી દઈશું અને તો ઉપરની સાઈડ પણ થોડું પાણી લગાવી અને ઉપરથી તેને કવર કરી દઈશું. તો આવી રીતે હાથેથી કિનારીને પ્રેસ કરી દેવાની છે. અને હવે ચપ્પાની મદદથી આપણે ઉપર કટ લગાવી દઈશું જેથી કરી અને બ્રેડ તૈયાર થઈ ગયા પછી તેના સરસ રીતે પીસ પડી જાય. તો આવી રીતે હળવા હાથે ઉપરથી કટ લગાવી દેવાની છે અને ફરી આપણે જે બટર હોય તેને ઉપર પણ લગાવી દઈશું જેથી કરી અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે. તો અહીંયા આપણી ચીઝ ગાર્લિક બ્રેડ શેકાવા માટે તૈયાર થઈ ગઈ છે. તો તેને મૂકવા માટે કોઈ આવું કાણાવાળી ડીશ લેવાની છે. તેની અંદર આપણે સરસ રીતે બટર લગાવી દેવાનું છે જેથી કરી અને બની ગયા પછી તે સરળતાથી નીકળી જાય. તો સરસ રીતે બટર લગાવી અને હળવા હાથે આપણે જે બનાવેલી બ્રેડ છે તેને ડીશમાં લઈ લઈશું. અને આપણે ડીશની વચ્ચે આવી રીતે બ્રેડને મૂકી દેવાની છે. અને હવે જે અગાઉથી આપણે પ્રીહીટ કરવા માટે કઢાઈ રાખી હતી તેની અંદર આપણે બ્રેડને મૂકી દઈશું. તો અહીંયા આપણે 25 થી 30 મિનિટ માટે તેને થવા દેવાની છે. ફરી ઉપરથી આપણે થાળીને ઢાંકી દઈએ. તમે આને કુકરમાં પણ બનાવી શકો છો. તો અહીંયા સરસ મજાની ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે. તો ડોમિનોઝ અને પિઝા હટની ચીઝ ગાર્લિક બ્રેડને પણ ટક્કર મારે તેવી ચીઝ ગાર્લિક બ્રેડ અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપણે તેને પિઝા કટરથી કટ કરી અને તેના પીસ બનાવી લઈશું. તો તમે પણ આ રેસીપી ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો.